જય ભીમ ગુજરાત ચેનલ ઉપરથી હું પ્રવીણ કુમાર. આજે 3જી જાન્યુઆરી 1831ના રોજ ભારતની પ્રથમ મહિલા પ્રાધ્યાપિકા એવા સાવિત્રીબાઈ ફૂલેની જન્મજયંતિ છે, એટલે આજે એમનો જન્મદિવસ છે. ભારતની અંદર જ્યારે મહિલાઓને બહુ મહત્ત્વ આપવામાં નહોતું આવતું અને ભણવાનો અધિકાર નહોતો, કોઈ પણ પ્રકારના અધિકારોથી વંચિત મહિલાઓ હતી અને ભારતમાં મહિલાઓ એક ગુલામ જેવી પરિસ્થિતિમાં જીવતી હતી, ત્યારે સાવિત્રીબાઈ ફૂલેનો જન્મ મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં થયો. એમના માતાજીનું નામ લક્ષ્મીબાઈ હતું, એમના પિતાનું નામ ખંડેરાવજી નાવડે પાટીલ હતું અને એમનો ઉછેર એક સામાન્ય પરિવારમાં થયો હતો. માત્ર 9 વર્ષની ઉંમરે જ સાવિત્રીબાઈ ફૂલેના લગ્ન મહારાષ્ટ્રના સતારાના જ માળી જાતિના જ્યોતિરાવ ફૂલે સાથે થયા. જ્યારે જ્યોતિરાવ ફૂલેની સાથે એમના લગ્ન થયા ત્યારે સાવિત્રીબાઈ ફૂલેની ઉંમર માત્ર 9 વર્ષની હતી. સાવિત્રીબાઈ ફૂલે ક્યારેય સ્કૂલમાં ગયા નહોતા, અશિક્ષિત હતા, કારણ કે એ વખતે મહિલાઓને શિક્ષણથી વંચિત રાખવામાં આવ્યું હતું. પરંતુ મહાત્મા જ્યોતિરાવ ફૂલે કે જે એમના પતિ તરીકેની હતા અને એમને એક ફૂલે તરીકે સાવિત્રીબાઈને ઓળખ મળી, આ બંને દંપતીએ, કારણ કે જ્યોતિરાવ ફૂલે ભણેલા હતા એટલે એમણે સાવિત્રીબાઈ ફૂલેને ઘરે શિક્ષણ આપ્યું અને ઘરે અભ્યાસ કરાવીને એમને શિક્ષિત બનાવ્યા. અને સાવિત્રીબાઈ પણ પોતે જ્યોતિરાવ ફૂલેને સાથ અને સહયોગ આપી એમની સાથે ખભે ખભો મિલાવી અને બંને દંપતીએ ખૂબ જ નાની ઉંમરમાં ભારતની અંદર એક ક્રાંતિ કરી, જેને સામાજિક ક્રાંતિના નામે ભારતમાં ઓળખવામાં આવે છે. જ્યોતિરાવ ફૂલે વિશે આપણે ઘણી વખત વાતો કરી છે, પણ આજે મારે વાત કરવી છે સાવિત્રીબાઈ ફૂલેની. તો સાવિત્રીબાઈ ફૂલે ભારતની મહિલાઓ માટે એક આદર્શ ગણાય છે. તેમણે જાતે શિક્ષણ મેળવ્યું અને 1 જાન્યુઆરી 1848ના રોજ મહારાષ્ટ્રના પૂનામાં એમણે બાલિકા વિદ્યાલયની શરૂઆત કરી. બુધવાર પેઠ નામનો એક વિસ્તાર છે, ત્યાં ભારતની પ્રથમ બાલિકા વિદ્યાલયની શરૂઆત આ ફૂલે દંપતીએ કરી અને જેની અંદર પ્રથમ શિક્ષક તરીકે સાવિત્રીબાઈ ફૂલે હતા. આમ ભારતની અંદર જો શિક્ષક દિન ઉજવવાનો થાય અને સાચા શિક્ષકની શરૂઆત કરવામાં જો આવે અને ગણવામાં આવે તો એમાં મોખરાનું નામ સાવિત્રીબાઈ ફૂલેનું છે. કારણ કે જ્યારે દેશની અંદર મહિલાઓને હડધૂત કરવામાં આવતા હતા, એમના અધિકારોથી વંચિત રાખવામાં આવતા, નારી નરકની ખાણ છે એવું ગણવામાં આવતી હતી, આવા સંજોગોમાં એમણે એક જબરજસ્ત ક્રાંતિ કરી, સામાજિક ચળવળ ઊભી કરી અને સામાજિક ચળવળના ભાગરૂપે ભારતની અંદર મહિલાઓને એક આગવું અને અનેરું સ્થાન અપાવવામાં આ ફૂલે દંપતીનો ખૂબ મોટો હિસ્સો છે. કદાચ ભારતની અંદર ફૂલે દંપતી આ સામાજિક જનાંદોલન ન ચલાવ્યું હોત તો આજે પણ ભારતની મહિલાઓની પરિસ્થિતિ કદાચ શું હોઈ શકે, એ કલ્પના કરવી પણ અત્યારે એક ભયાનક જેવી લાગે છે. સાવિત્રીબાઈ ફૂલે આ પ્રથમ પ્રાધ્યાપિકા બન્યા પછી, આ બાલિકા વિદ્યાલય શરૂ કર્યા પછી માત્ર 4 વર્ષના ટૂંકા ગાળામાં જ આ બંને દંપતીએ 18 જેટલી સ્કૂલો ખોલવામાં આવી અને શિક્ષણ ક્ષેત્રે એમણે ખૂબ સરાહનીય કામ કર્યું. જ્યારે ભારતની અંદર શૂદ્રો, અતિશૂદ્રો અને મહિલાઓને શિક્ષણનો અધિકાર નહોતો, ત્યારે આ દંપતીએ ભારતની અંદર શૂદ્રો અને અતિશૂદ્રોનો અને મહિલાઓને આ શિક્ષણનો અધિકાર આપ્યો અને શિક્ષણ શાળાઓ ખોલી. આવા સમયમાં જ્યારે સાવિત્રીબાઈ ફૂલે આ બુધવાર પેઠની અંદર જ્યારે શાળામાં જતા હતા, ત્યારે એમના ઘરેથી જ્યારે શાળામાં જતા હતા ત્યારે એમને જે સવર્ણ સમાજ કહેવાતો હતો, જે ભદ્ર સમાજ કહેવાતો હતો, જ્યાં દેશનો શિક્ષિત સમાજ કહેવાતો હતો, એ સમાજ એમના ઉપર કાદવ, કીચડ, ગોબર અને ગંદુ
વસ્તુઓ ફેંકી અને એમને હડધૂત કરતા હતા, પણ સાવિત્રીબાઈ ફૂલે મક્કમ મનોબળવાળા હતા અને એમણે એ તમામ પરિસ્થિતિઓનો સામનો કરી અને જ્યારે સ્કૂલમાં જતા ત્યારે એમની જે સાડી પહેરેલી હતી જે ગંદી થઈ, જેના ઉપર કાદવ કીચડ આ શિક્ષિત મહિલાઓ જ્યારે નાખતી હતી, ત્યારે સવર્ણ સમાજની મહિલાઓ અને ખાસ કરી અને એમ કહેવાય કે સવર્ણ સમાજ જ્યારે અમને હળધૂત કરતો હતો ત્યારે એમણે એનો સામનો કરી અને સ્કૂલમાં જઈ અને બીજી એક એ ડ્રેસ રાખતા હતા, પહેરવેશ રાખતા હતા, એ બદલી અને સ્કૂલોમાં બાળકીઓને ભણાવતા હતા અને શિક્ષણનો વ્યાપ એમણે વધાર્યો. 1855ની અંદર સાવિત્રીબાઈ ફૂલે અને દંપતી પરિવારે ફૂલે પરિવાર દંપતીએ મજૂરો માટે રાત્રિ શાળાની શરૂઆત કરી. એક બહુ સરાહનીય કામ હતું કે જે મજૂરો હતા આખો દિવસ મજૂરી કરવા જતા હતા, તો રાત્રે એમના માટે સ્કૂલો ખોલી અને રાત્રિ સ્કૂલનું એમણે નિર્માણ કર્યું. આમ એમણે એમના સમયગાળા દરમિયાન 20 જેટલી સ્કૂલો આ ફૂલે પરિવારે દંપતીએ શરૂ કરી. સાથીઓ, 1868ની અંદર એ જે જગ્યાએ રહેતા હતા ફૂલેવાડામાં, ત્યાં એક એમનો પોતાનો કૂવો હતો પીવાના પાણી માટેનો, જેમાં અતિશુદ્રોને પાણી પીવાનો એક કૂવેથી કોઈને પાણી પીવાનો અધિકાર નહોતો. ત્યારે આ ફૂલે દંપતીએ સાવિત્રીબાઈ ફૂલે અછૂતો માટે એમનો કૂવો હતો એ જાહેર ક્ષેત્ર માટે અછૂતો માટે પાણી ભરવા માટે એમણે ખુલ્લો મૂક્યો. આ એક એવું ઐતિહાસિક ઘટના હતી એ દિવસે 1868ની, કે જેને ભારતના ઇતિહાસમાં એવું કહેવાય છે કે આ પગલું ભરનાર આ ફૂલે દંપતી પહેલાં હતા. 1876-77ની અંદર જ્યારે ભારતમાં દુકાળ પડ્યો ત્યારે એમણે આ બંને દંપતીએ અન્ય ક્ષેત્રો ખોલ્યા અને હજારો લાખો લોકોને, અછૂતો, શૂદ્રોને, આવા પરિવારો જે હતા જ્યારે દુકાળના કારણે સબળતા હતા, કુપોષણના શિકાર બન્યા હતા, ત્યારે આ દંપતીએ તે અન્ય ક્ષેત્રો ખોલ્યા. સાથીઓ, 1874માં એમણે સત્યશોધક સમાજની સ્થાપના કરી. આ સત્યશોધક સમાજની સ્થાપના કરી પછી એમણે બાળ વિવાહનો વિરોધ કર્યો. દીકરીને દૂધ પીતી હોય એનો એવું જે એને કે જીવતાની સાથે જેનું મૃત્યુ થાય એનો વિરોધ કર્યો. વિધવા વિવાહ, પૂર્ણ લગ્નનો એમણે વિધવા વિવાહ કરવા માટે એ હિમાયતી બન્યા અને ખાસ કરીને મહિલા કેળવણી ઉપર એમણે ખૂબ ભાર મૂક્યો અને એમણે પોતે જ એક દ્રષ્ટાંતરૂપ દાખલો ભારતની અંદર આપ્યો છે, જે કદાચ કોઈ પણ ના આપી શકે. એમણે આ બંને દંપતીએ એવો નિર્ધાર કર્યો હતો કે અમે ભારતની અંદર આ ચળવળ ચલાવવા માટે અમે ક્યારેય બાળકનો જન્મ આપીશું નહીં. અને એમણે આજીવન એટલે કે એમના 50 વર્ષના લગ્ન જીવન દરમિયાનમાં એ પોતે દંપતી બાળક વિહોણા રહ્યા અને આખરે એમણે એક બ્રાહ્મણ કાશીબાઈનો દીકરો યશવંતરાવ નામ હતું જેનું, એ દીકરો એમણે ગોદ લીધો અને એ યશવંતરાવને એમણે ડૉક્ટર બનાવ્યો. આવું પગલું ભારતના ઇતિહાસમાં સાવિત્રીબાઈ ફૂલે અને મહાત્મા જ્યોતિરાવ ફૂલે સિવાય કોઈ ન લઈ શકે. એટલે એમને કોટી કોટી આજના એમની જન્મજયંતિએ સમગ્ર ભારતનો બહુજન સમાજ એમને નમન કરે છે, એમને વંદન કરે છે, એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. એમના જેટલા પણ ગુણગાન ગઈ શકીએ આ બહુજન સમાજ, આ શુદ્ર સમાજ, આ મહિલાઓ ખાસ કરીને, કે જ્યાં દેશની અંદર એક ગુલામ હતી, ઢોર ગવાર શુદ્ર પશુ નારી સબે તાડન કે અધિકારી. આવી વિપરીત પરિસ્થિતિઓમાં મહિલાઓને કેળવણી આપણે એમને ઊંચું મસ્તક થાય, આપણું એ સમાનભેર જીવી શકે, આત્મસન્માન મેળવી શકે, એવા સરાહનીય કામ આ સાવિત્રીબાઈ ફૂલે કરી છે. સાથીઓ, 1897ની અંદર ભારતની અંદર પૂનાના એ વિસ્તારમાં પ્લેગ ફાટી નીકળ્યો અને માણસો ટપોટપ મરવા માંડ્યા. સાવિત્રીબાઈ ફૂલે એમના પુત્ર યશવંતરાવ જે ડૉક્ટર હતા એમને સાથે લઈને પ્લેગની અંદર સપડાયેલા લોકોની સેવા કરી અને સેવા કરતાં આ દંપતી, મહાત્મા જ્યોતિરાવ ફૂલેનું તો અવસાન 1890માં થયું હતું, એના પછીનું પણ એમણે આ આંદોલન એમણે શરૂ રાખ્યું હતું સાવિત્રીબાઈ ફૂલે. અને ખુદ સાવિત્રીબાઈ ફૂલે આ પ્લેગની અંદર એ દર્દીઓની સારવાર કરતાં 10મી માર્ચ 1897ના દિવસે
એમનો પણ દેહાંત થયો અને એમના 50 વર્ષની જાહેર જીવન 1848થી 1897ના દીર્ઘકાલીન દરમિયાન એમણે જે સામાજિક ક્રાંતિનું આંદોલન ચલાવ્યું એ ભારતની અંદર આ શૂદ્રો માટે, અતિશૂદ્રો માટે અને મહિલાઓ માટે એક એવું કહેવાય છે કે આ આંદોલનના કારણે જ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને પ્રેરણા મળી અને જેના કારણે જ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સંવિધાનની અંદર શૂદ્રો, અતિશૂદ્રો, અછૂતો, પછાતો માટે અને મહિલાઓ માટે એમણે કાનૂન બનાવ્યા અને જેના કારણે આ દેશની અંદર હક અને અધિકાર મેળવવા માટે આજે મહિલાઓ જે છે, ખાસ કરીને ભારતની મહિલાઓ જે 50% મહિલાઓ હતું, જેને શિક્ષણ નહોતું, જે માન સન્માન ભેર જીવી નથી શકતી, એવી મહિલાઓને એમણે હક અને અધિકાર આપી અને એક આગવું સન્માન પ્રદાન કર્યું. એવી આ સાવિત્રીબાઈ ફૂલેને આજે કોટી કોટી વંદન કરું છું. અને જય ભીમ ગુજરાતની ચેનલ આજ અમારા ચાહકોને, અમારા માનવતા જે ગ્રાહકો છે, અમારા મિત્રો છે, અમારા ચાહકો છે, એ તમામને હું આજે વિનંતી કરીશ કે આજની આપણી આ સાવિત્રીબાઈ ફૂલે, આ મહાત્મા જે જ્યોતિરાવ ફૂલે આખું દંપતી હતું, એમણે જે કામ કર્યું છે આ દેશ માટે, આ સમાજ માટે, એને ક્યારેય વિસરી શકાય એવું નથી, ક્યારેય ભૂલી શકાય એવું નથી. એ વંદનીય છે, એ આપણા માટે શિરોમાન્ય હતા અને આ સમાજને એક નવો રાહ ચીંધનાર આ દંપતીને આજે સાવિત્રીબાઈ ફૂલેની આ જન્મજયંતિ પ્રસંગે જય ભીમ ગુજરાત ચેનલ એમને શ્રદ્ધાસુમન અર્પણ કરી અને અપીલ કરે છે કે જો તમને અમારી વાત ગમી હોય તો અમારી વાતને આગળ ધપાવજો અને એમને સાથ અને સહયોગ કરશો, એવી આશા અને અપેક્ષા સાથે જય ભીમ, નમો બુદ્ધાય.